હર્ષભાઈ, તમારું શું કહેવું છે કે આ શહેરમાં અત્યારે એક પણ રોડ રસ્તો એવો નથી જેમાં ખાડા થીગડા નથી, બરાબર? તો આગામી ચૂંટણીમાં તમને શું લાગે છે, એનો કાંઈ પ્રભાવ પબ્લિક ઉપર પડશે? જો આગામી ચૂંટણીને જે છે આ રોડ રસ્તા અને ભ્રષ્ટ શાસકો સાથે કાંઈ લેવા દેવા નથી. એનું કારણ છે, માની લો ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવવાની હોય તો બરાબર એના 2 મહિના પહેલાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કે ઓક્ટોબર મહિનામાં ભાવનગરના તમામ જે રસ્તાઓ છે ટનાટન કરી દેવામાં આવશે અને સબ સલામતના પાટિયા મારી દેવામાં આવશે. રાબેતા મુજબ જેમ અત્યાર સુધી ચાલતું આવ્યું છે, ભાવનગરની જે પ્રજા છે ખૂબ ભોળી છે અને લાગણીશીલ છે. એટલા માટે આજે ભાજપના શાસકો છે એમનો દુરુપયોગ કરે છે, એમની સાથે વિશ્વાસઘાત કરે છે. છેલ્લી ઘડીએ બધા રસ્તા સહી સલામત કરી નાખે છે અને લોકોને કહે છે જો અમે કામ કર્યા, મત આપી આવજો. અને ભોળી પ્રજા પણ દર વખતે આ લોકોની વાતોમાં આવે છે, એ લોકોની ઉપર વિશ્વાસ મૂકે છે અને નેતાઓ છે એની સાથે વિશ્વાસઘાત દર વખતે આજ સુધી છેલ્લા 30 વર્ષમાં કરતા આવ્યા છે. હવે આગામી દિવસોમાં શું થાય છે જોવાનું રહ્યું. પ્રજાએ ખરેખર હવે જાગૃત થવાની જરૂર છે, કેમ કે આ બધું સરખું વાગે કરીને નેતાઓ આવશે પોતાના સોસાયટીમાં, લોકોની સોસાયટીમાં ગ્રુપ મિટિંગ કરશે અને કહે જો બધું ટનાટન થઈ ગયું, કાલ સવારે મત આપી આવજો, 7 વાગે બૂથ ઉપર પહોંચી જાજો. અને પ્રજા પણ આ લોકોની વાતોમાં આવી જાય છે, પણ હવે પ્રજા લોકોની વાતોમાં ના આવે, ખાસ કરીને આ વખતે જોવાનું રહ્યું.